પણ હા પતલી છે જોન વચ્ચેથી કાચી તાવડી હોય કાચી છે તાવડી જો આજે મહેમાન આવશે એવું ન હોય હે કઈક તૂટે તો આવે તાવડી તૂટે ને પેલા છે ને એવું હતું માટલો તાવડી કે તૂટે ને ત્યાં ઠીકરીની કુકરી કરતા પેલા કુકરી કઈ નહોતી પેલા એવું રમત હતી કુંડાળા રમવાની ની બધી ગોકુળ ગોકુળ કરવું કે એટલી બધી એમાં બધા કુકરીની ઠીકરીઓની કુકરી કરતા હવે જ કઈ કુકરી બુકરી છે બધા ઇલેક્ટ્રિક રમકડા આવી ગયા વાહ મમ્મી ભજન ગાય છે અને સાથે મારે એ કેવું હતું કે હવે આપણે પાસે એક્સ્ટ્રા તાવડી છે કે કઈ કાલનું આયોજન કઈ કે બપોરે ભૂખા રહેવાનું છે હું તો કહું હોટલમાં વહી જઈએ હો મમ્મી તાવડી તૂટી ગઈ હવે બપોરે હોટલમાં વહી જઈએ એવું છે રોટલી લ્યો તાવડી છે ક્યાં હોય એક્સ્ટ્રા તાવડી અચ્છા પ્લાન બધો કેન્સલ ઘરે ખાસું સારું ખવાય બહારનું બહુ ન ખવાય અમે નિયમ લીધો છે ઘણા દિવસથી કે કોણ હોટલમાં જવાનું પહેલાં નામ લઈ અને હોટલમાં જઈએ હજી નિયમ તૂટ્યો નથી અમે કોઈ હોટલમાં ગયા નથી નિયમ લીધો ને ત્યારથી જોઈએ છીએ ના ના એવું તો બધું શરૂ જ હોય ના ના એ નો ગણાય હો ચાલો ના ના પીઝા તો હોટલમાં ગયા થોડું કહેવાય હોટલમાં જઈને આમ તૂટીને ખાવાની વાત છે હવે તો એક પીઝા 2-3 જણાએ ખાધું હા ચાલો જમી લઈએ ચાલો ગાઈસ તો ત્યાં ખાખરા ગાંઠિયા બટેકા પૌવા બનાવ્યા હતા જાદુ હતું તળેલી ભાખરી હતી આમાં રોટલો છે અને ભાખરી છે ને ઓલામાં બટેકા પૌવા છે જમી લઈએ ને મમ્મીને આ ભજન કીર્તન ગાય છે ને અને એને સુવડાવે છે તમે કેમ ઊભા રહી ગયા હું જોતા હતા અચ્છા ઓકે સરસ અને આજે અમે વહેલા ઉઠી ગયા છીએ 9:15 થઈ છે જુઓ હું ભાખરી ખાવા બેસી ગયો છું બાકી એવરેજ 10:30 વાગે બેસીએ તોય અમે વહેલા ઉઠ્યા પણ 10:30 આપણે જે ભાખરી ખાવી છે ને આજ વહેલું થઈ ગયું કેમ કે હું એક ગ્રુપમાં જોડાયો છું એમાં કહે છે કે રોજ વહેલા ઉઠો અને ટાઈમ નાખો એટલે મેં અત્યારે ઉઠીને ટાઈમ નાખી દીધો છે હું આટલા વાગે ઉઠી ગયો એક છે એવું હમણાં એક્ટિવ થયા છે અમે 21 દિવસ સુધી કે રોજ વહેલા ઉઠશું હે ના ના આમ બધા બિઝનેસ વાળાનું છે તો નાખી દે ગ્રુપમાં ઈ વાત એ છે ચાલો હા ગાઈસ આવતીકાલે ફાઇનલી અનેરીના અન્નપ્રાશન છે અન્નપ્રાશન સંસ્કાર છે તો એની તૈયારી કપડાં વપડાની બધી થઈ ગઈ છે ઓલમોસ્ટ ગોળ દાદા કહે જો કુર્તું પહેલા તો કુર્તું પહેલા થશે બાકી જોઈએ કઈ રીતના કાલનો વ્લોગ હવે જોજો ફાઇનલી હવે તારીખ આમ તેમ નહીં થાય હવે આવતીકાલે ફાઇનલ છે તો અન્નપ્રાશન છે જોઈએ અને એને આજે થોડીક શરદી જેવું તો છે તે પણ શરદી એટલે છે કેમ કે એને દાંત આવે છે ઉપરના 2 એટલે શરદી થાય છે બાકી તારા તે નામનો છે એક તારો હું તારી મીરા તું ગિરિધર મારો આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો કે ઉગે નહીં પછી નથી આવડતું સપના ક્યાં છે એવું છે અંદર રહેશે ને તો અને તમે રોટલી બનાવવા માંડ્યા છો તો પછી બેસી જવાનું છે કે ભાઈને ફોન કર્યો તો હવે તો પછી તો શું કરીને ફાયદો ફોન કરીને ઈ તો કામમાં જ હશે ફોન કઈ દેવાનું હા એક તો ઠીક 1:30 વાગી ગયા મમ્મી હવે તો એને આવવું પડશે એમ તો છે ને એમ કોમલ ભાભી મારા જય શ્રી કૃષ્ણ કહેવાતા હા છે ને કોઈ પણ આવે ને દસડી ગ્રુપ માંથી મારા જય શ્રી કૃષ્ણ કહી દેવાના કેમ એમ હા ક્રાકસ ગ્રુપ માં થા જય સ્વામિનારાયણ કહી દેવાના એમ કેમ બિચારાને યાદી આપતી ને આપણે
પછી સપના અને અનેરી હમણાં આવે એટલે એને મળી. અનેરી કદાચ હોવાની તૈયારી કરતી હશે. વાત મેન એ હતી, મને છે ને હમણાં 2-3 દિવસથી આમ તો બહુ મને ગીત ગાવા બહુ ગમે, પણ મારા અવાજમાં કાંઈ એવું બધું ખાસ નહીં, કેમ કે કાંઈ આપણે શીખેલા નહીં, કંઈ ક્લાસ કરેલા નહીં. પણ મને ગુજરાતી ગીતો ગાવાના બહુ ગમે અને એવરેજ હું બધી જગ્યાએ જતો હોઉં, જ્યાં ઇન્વિટેશન મળે ત્યાં પહોંચી જ જાઉં. પણ મજા આવે મને ગુજરાતી ગીતોની મહેફિલ લાગતી અને એમાં ગાવાની મજા. અવાજ કાંઈ નહીં, પણ ક્યારેક એમ થઈ જાય કે આજ બ્લોગમાં ગાઈ દઉં, ક્યારેક તમને ગમે ન ગમે, પણ હોય એટલે એક કડી હાકી દઉં. મમ્મી ફોન કરે છે ભાઈને, ઉપાડતા નથી. તો રેવા દો, કામમાં હશે. કેમ કે મારી કોલેજમાં હતી ને એક આ છોકરી હારે, એ અત્યારે આવી છે ખરીદી કરવા. તો એ ખરીદી કરે છે એટલે હું જમવા માટે આવી ગયો. તો હવે હું જમી લઉં, કેમ કે 1:30 વાગી ગયા છે. હુઈ ગઈ? હાલ તો મને થાળી ત્યાં કદે માટે જાવું છે. મારી ફ્રેન્ડ આવી છે કોલેજ વાળી મને છે ને બહુ ગમતી ચા. એની ચા બહુ સારી હતી. હા, ચા કોલેજ વાળી સારી, ઓફિસ વાળી મસ્ત, કોફી. જોક્સ આવે અને એવું આવે. કોલેજ વાળી મને બહુ ગમે. મને ઓફિસ વાળી બહુ ગમે, સાઈડ વાળી તો બહુ મસ્ત આવે, ઘર વાળી તો ઠીક એમ. ચાની વાત થતી હતી, ચા એવું જોક્સ આવે એટલે મને યાદ આવી ગયો, એટલે મેં લાઈન લઈ લીધી. હવે ચાલો. શું? નહીં તમને ઓળખો એને, એ અમારા દૂરના ફ્રેન્ડ. એટલે એને આપણે મુલાકાત નથી થઈ, સમજાણું? અને કેમેરામાં નામ કહેવાય નહીં એટલે, બાકી હમણાં કેમેરો બંધ થાય ને તમે કહી દો, હાલ છે ને. હાલ તો ચોળાઈનું શાક બતાવું. નહીં સોરી, દૂધી દાળનું શાક છે. ડીશ તૈયાર થઈ જાય એટલે બતાવું. ચોળાઈનું ગઈકાલ બપોરે હતું. ખાલી થોડીક વાર ખમો એમ. એમાં આવું છે મમ્મી કેમ નો આપ્યું એને ખબર? અવાજ થઈ જવો. તમે પણ એક ધારો બે ભાઈ સારું જોઈ લો. પણ એટલે જ તો મમ્મી હવે શીખી જવાય. એમાં મને તો છે નોઈઝ ના ગમે. ભાઈ તો ઘણી વાર એને ચાલતું જ હોય અને હું કમ્પ્લેટ, જો મેં આ દરવાજો આવ્યો એટલે તરત બંધ કરી દીધો. પણ નહીં તમે એ ખોલી હોય ને અમારે તો શેરી જેટલા મેં આવે અહીંથી 2 શેરી આગળની શેરીમાં ટ્રક આવ્યો હોય, ટ્રક રિવર્સ લેતા હતા, એનું ટુયું સંભળાતું હતું અમારા કાન એવા, એટલે મેં બંધ કરી દીધો હતો. ચાલો જમી લઈએ. તમે જમી લ્યો બધા બે, બરાબર? મારી સાથે જમો આજે. બોલો હર હર મહાદેવ મહાદેવ. છાશ આપી દો. હા છાશ આપો. પ્રાર્થના કરવાની હોય ને. હા તો અત્યારે રસ્તામાં મોસંબીનો જ્યુસ પીવા માટે ઊભા રહી ગયા હતા. એક ગ્લાસ પી લીધો, પણ મજા આવી ગઈ. બીજો બનાવવાનું કીધો એને. તમે હાલો માં છે ને વરસાદી માહોલ છે અને સુરતમાં અહીંયા જો અત્યારે વરાછા રોડ ઉપર છીએ અમે. સુરતમાં વરાછા રોડમાં આવો એટલે તમને આ જગ્યા દેખાય જાય. તો મોસમ છે મકાઈ ખાવાની, શેકેલી મકાઈ ખાવાની, પણ અમે અત્યારે જ્યુસ પીએ છીએ. આ જગ્યાથી અમારો શોપ બહુ નજીક થાય હો. ક્યારેક આવો ને તે મને યાદ કરજો. ઘરમાં સ્લેબમાં પાણી પડતું હોય ને તો તમે ઘરમાં જ છત્રીનો ઉપયોગ કરી શકો છો. આવા વિડીયો જોવા માટે ફોલો કરો. ભાભી આજે કાંઈક મને એવું લાગ્યું કે સપના જે આદુ ખાંડે છે એના ઉપરથી કાંઈક આદુ નથી, લસણ છે. લસણ જેવો હાવ. તો આમલીની ચટણી બને છે જો. અને તો હું એમ કહેવા માંગતો હતો, અને સમોસાની સુગંધ આવે છે. સાચી વાત? હે સુગંધ? અચ્છા હા. એવું છે મેંદો? ઓર તારે મેંદો ખાવા પડશે જીવનમાં. અચ્છા તે આ ખરાબ વસ્તુ પેલા દેખાય લોકોને, બાકી આટલા સારા બ્લોગ આવે. હે સમોસા 3 ખાઈશ. મેંદો હોય ત્યાં શું છે, 3 ને 4 સમોસા સુધી તો હાલે એટલો. એટલે થયું એવું, બહારનું ખાવાનું બંધ કરી દીધું તો બહારની વસ્તુ અમે ઘરે બનાવતા થઈ ગયા. સારું તેલ, સિંગ તેલ માં ખાતા થઈ ગયા. હે બધું બહારનું જ આવે. એ 100% સાચી વાત છે. જો બધો મસાલો બહારથી લેવા, મેંદાનો લોટ બહારથી લેવા, અમે તેલ આપણું ખાલી. હો તું કઈ હરિભગત છો? ચાંદલો કાઢશો? બતાય તો.
ક્યાં છે? અરે વાહ, વાળ ઊંચા કરીને બતાવે. એને ઈ ખબર જ નથી કે મારે વાળ જ નથી. એટલા થોડાક વધે ને મમ્મી કટ કરાવી દે છે. 1 ઇંચથી લાંબા વાળ નથી રહેવા દેતા. એના તમે વાળ લાંબો કરાવો એટલો સુંદર લાગે કે માગા તો આમને માવા મળે. માગા આ કેવું ખબર? કેવું? અત્યારે છે ને આપણે આપણા છોકરા નાના હોય કે નહીં, હા ત્યારે શોખ પૂરા કરવા માટે આપણે એના હેર વધારવી, ચોટલી લેવી, રીંગો નાખવી કે મારો છોકરો સારો દેખાય, મારો છોકરો સારો દેખાય. પણ ઈ તારા દેખાવાની ફેશનમાં ઈ મોટો થાય પછી ઈ વાળ ખુલ્લા રાખે, ચોટલી લે તો એમ કે આ છોકરો ચીટરીયો છે. વાત તો સાચી છે, પણ ઇન ફ્યુચર એવું થઈ જવાનું છે. આવનારા 30 વર્ષ પછી, વધુ નહીં 30-25 વર્ષ પછી તમે જોજો દરેક છોકરાના હાથમાં, ગાલ ઉપર, પગમાં ટેટુ હશે. વાળ એના છે બ્લેક ને કલરના હશે. કેમ કે બધાના વ્હાઈટ વાળ થતા જ હશે નાની ઉંમરમાં, એટલે કલર કરાવતા થઈ જશે. સપના કેમ છો? મજામાં? મજામાં જ હોય ને. આપણે કેવું સારું ખબર? અનેરી શું જોહે ખબર? આપણે બધું સારું જ છે. હા, અનેરી અને સપના. આમ તો સપના તો અનેરી અને હેતાંશ એની ઉંમરમાં ઈ જોહે કે સપનું જોહે એ લોકો મોટા થઈને કે કાશ એકવાર ચાંદમાં જવું છે, એની ટિકિટ ના કરવા છે. એમ મતલબ પૈસા કમાતા હોય એની ટિકિટ મળી જાય, થઈ જાય. હેતાંશ સાચું હો, ફેરા લાગશે એવું નથી મારી પાસે. એનું ચાંદનું બતાવી રબર ના ઓલા રીંગુથી મોજ લે છે. હું મને આ લીધો નથી. લીધો તો તે ઓફિસ થી લઈ ગયો. હા પણ ખાલી લબ્બર આમ લીધા છે, પછી આમ વિચાર બધા લે. સરસ. તો આમ તો મોકા કેટલી 5 દડી પડી. સરસ, સારી વાત કહેવાય. તારી પાસે જ હોય ને, બીજા તો કોની પાસે હોય? આમ તો શું થયું? 4 કલાક થઈ ગઈ બનાવવામાં. સરસ છે, પણ અત્યારે જે 2 કલાક થવાની છે સમોસા બનાવવામાં, લગભગ વર્ષ પછી આ મોસમ આવ્યો છે, વરસાદી માહોલ છે અને ઘરમાં સમોસા બનવાના છે. અંદરથી પાણી છૂટે છે મોઢામાં, આમ કે આ હા ખાઈ લેવા છે. બનાવીશ ને સપના? તારે છે ને તાર સપના મને આમ તળીને સ્પેશિયલ તારે અડીને મને આપવાના, કેમ કે મને પછી સ્વાદ એમાં પ્લસ થઈ જાય. હો હે ઈ અડે ને એટલે વસ્તુ થઈ જાય ટના ટન, વાવવા પડે. સણાન ઝાડુ અમે થોડા ચિત્રમાં સણાન છોડ થાય. સપનાને દાડીને દો એમ સમજવું. હા તો હાલી જાવ ચક્કર પર. હાથથી અડાડી દોય. હવે તમે ડોકે અડાડો છો એ થોડું હાલે. હા એમ જો આનો સ્વાદ હોય. હા આવું સમોસું એટલે આવું સત્તર પારું મેં લાઈફ ટાઈમ ક્યારેય નથી ખાધું. નહીં તો ભાઈ હાંજર નહીં હાલે. હું ખાતો જ નથી, પણ હવે ખાઈ લીધું. રોંઢે બાકી અત્યારે ખાઈ લઉં ને. હજી હાંજ નથી થયો, 6 વાગ્યા છે. જોવો સુરતમાં 6 વાગે આમ જોવો બહાર કેવું અંજવાળું છે, તડકો છે. જો ઉભર હું અંજવાળું બતાવું. સામે મકાન બને છે, એ અમારું નથી. આસો પાલવના ઝાડ દેખાય, અમારી બાજુની સોસાયટી છે. હે શું કેતા હતા ભાભી અને સપના? મેં છે ને ફ્રીજની ટૂર કરાવી, લોકોને બહુ ગમી, વિડીયો હાલી ગયો. હા, કેમ કે મેં કીધું એમ પહેલો બ્લોગર છું, હું તમને ફ્રીજ બતાવું છું અને હાલી ગયો વિડીયો. લોકોને બહુ ગમ્યું. હે પછી કે સ્વાદ નો આવે. સમોસાના રવામાં ઓલો રવો મિક્સ, એટલે રવો નહીં કે ઓલો તો શું હતું? મેંદો. હા મેંદો નડે, રવાનો સારું લ્યો. મને આ નો ભાવે, હાંધા પકડી લઈ. તમારા પકડતા બધા અમારા ખુલી જાય ટેકરાવું છે. હાલો ત્યાં તમે બનાવો અને હું જાઉં ઓફિસે. ઓકે આવજો. આવજે સપના. જય શ્રી કૃષ્ણ. ના રેસીપી નથી આપવી બેટા. અનેરી જો જેટલી ટગર જોવે છે ને એને નજર ક્યાં છે ખબર? આ રમકડા ઉપર. હે હા ચોટી ગઈ. લે આ બંધ થઈ ગયું. હેતાંશ કેમ આમ થાય છે બેટા? નહીં જો શરૂ થઈ ગયું, વહી ગયું કઈક. જો અનેરી જો અહીંયા નીચે એવું ઈ જોવે ધ્યાનથી. હે બેટા એટલું બધું ગમે છે? હે હાથ ઊંચા રહી જાય છે. એને મજા આવી ગઈ. હાલ હવે આપણે સમોસા ખાવાના છે. ઓકે લ્યો. હા
ગાઈસ સાંજના 7:30 વાગી ગયા અને આ બાજુ સમોસા વળાવવાનું શરૂ થઈ ગયું છે. નાના નાના ભાવી મસ્ત બનાવી નાખ્યા છે. નાના સમોસા હોય એટલે બહુ ફાયદો થાય ખબર છે, આમ તો હાથે કરીને પડે છે. પણ સમોસા નાના સમોસા નાના હોય ને એટલે ફાયદો શું થાય ખબર, ખાવાની વધુ મજા આવે. અમે આગળ એકવાર ઘરે બનાવ્યા તો લગભગ કાકીને ઘરે, પણ ત્યાં સાઈઝ મોટી હતી એટલે એમ થાય કે હું બસ કાકીને ઘરે લગભગ બનાવ્યા હતા. તમે બધે માં ત્યારે દેશમાં હતા, ગામડે હતા. અચ્છા એવું પેલા હતું. પરિવાર ગ્રુપને રગડા સમોસા રગડા બનાવ્યા. સમોસા બનાવ્યા. ઓકે, એટલે સાઈઝ મોટી હોય ને તો માનસિક એમ જ થાય કે મારથી બે કાકા ઘરે અમે નહીં હોય. ખવાના કાકા કોને. ઘરે હોય નહોતી. મેં એકવાર મોટા મોટા સમોસા ખાધા હતા એટલે મને માનસિક એમ થઈ ગયું હતું કે ઘરે કાકી એને પ્રોગ્રામ હતો એવું કાંક હતું તે કાકી એમ કહેતા હતા કે પેલા કે કોળી કે ઓલા રબરિયા થઈ ગયા હતા એ કે તાજા ક્રન્ચી નહોતા રહ્યા તો એમ કહેતા હતા. જાડા તે અમે ક્યાં ગયા હતા અમે નહોતા. હવે નહોતા. એવું છે ને. ચિંતન એકલા જ હશે. નકર તે અમે ક્યાં ગયા. અમારી બાજુ શોપમાં આવો ને તે વચ્ચે એક સ્ટેશનરી આવે, એમાં 6 રૂપિયાનું સમોસું મળે અને 20 વાળાય આવે, 10 વાળાય આવે, પણ 6 રૂપિયાનું મળે. હજી આ સસ્તા મળી જાય માર્કેટમાં. બાકી હતા હે શું ત્રી એક બિહારી સમોસો આવે હવે ઈ તો સમોસા એટલો બધો ભાવ વધી ગયા છે. એવું સમોસો હોય અને ન્યા એમાં મસાલો એટલે એવો જ હોય. હા, બાકી જરૂરી. આ રોટલો જ હોય. મસાલો મસ્ત બન્યો છે. કાંઈ નહીં, આ વખતે પીસ નાના છે એટલે જાજા ખાશું અને પેટ ભરીને ખાવાનું થાય છે. ને અત્યારે સુગંધ આવે છે એટલે ઓર મજા આવે છે અને ભૂખ લાગે છે, તાલાવેલી થાય છે. અને રી એને કાંઈ ફરક ન પડે હે, એ વ્યસ્ત છે. વ્યસ્ત છે. પટ્ટી થઈ ગઈ છે ને હા તો તેલ તો મૂકી દઉં એટલા વાળી બધા. સરસ, ચાલો આ સપના સપના ઉપર જે ગીત સજેસ્ટ કરો તમે કયું કરો? દિવાળીમાં મેંગી નહીં રંગોળી પેલેથી. દિવાળીમાં રંગોળી પૂરે ને એમ સમોસાની રંગોળી પૂરી દીધી છે. 3 પિંડલા વૈધા, માવો પતી ગયો, પણ સમોસાની ક્વોન્ટિટી થઈ 48 સમોસા થયા એક એક જણા અને બે બે માણ ખાય. 6 તો ચિંતન ખોખર ખાઈ જાય. છ ચિંતન ખોખર ખાય તો કે જયદીપ ખોખર થોડા છ ખાય. જયદીપ ખોખર કેટલા સમોસા હાલ છે? ખોટું છે. હવે હું બતાવું ને તમને, ખાતા બતાવું, લ્યો એને. હા 3 4 પાકા હા, 2 કહીશ 6 નહીં થાય. આરામથી વહી જાય. આવડા છે 2 ઇંચના. આમાં શું છે? અમુક આ મોટા છે પાછા, પેલો ઘણો મોટો છે, પછી આ વાહેના નાના નાના છે. પણ ચાલો આને લઈશું, બરાબર? બેસી જઈએ ને, ભાઈને સાંભળે મને થઈ ગયું છે, બરાબર? જીવ પડે કે મારી કેવી જીવ પડે મારી ગરમ છે. હો ફૂલ તો હો મસાલો બહુ. આલા કાઢ નાખ શાક અમારે ઘોડે 2 ભાગ કરતો ઠરે ને કેટલો ગરમ સમારો છે તો સમોસા સાથે ફ્રાય ફ્રેન્ચ, શું સ્માઈલ આવી જાય. ફ્રેન્ચ ફ્રેન્ચ ફ્રાઈસ છે. હા જો એ આધુને છે ને તેડવી છે, એને નીચે બેહાડ તો અને રીત બેસાડ. હા જો જોઈ એ જો એ તો થોડો સમય આમ જો પાછળ પકડી. હમણાં તપેલા બેહી જાય. તને કીધું ભાઈ તાર અધૂરું હતું એ તો તાર. રોવા માંડી એટલે. અચ્છા નહીં તો ત્યાં બેસી જશે. જાતે બેસી જ આવે તો હું છું ને. જો અને રે આધોના ગાલડો ગાલડો. મને વાડી અરે વાહ. અને બપોર જમીન રમી થાય ને એટલે એમ કે બહાર નહીં નીકળો, બહાર નહીં નીકળો, અને નીકળો. શું કહે છે? અડ તો હજી એકવાર કેવું છે? વાન કે મારમાં કાઢા હોય ખાડા નંતો રાતના 12 વાગી ગયા. આવતીકાલે અનેરીના અન્નપ્રાશન છે, તેનું ડેકોરેશન ને એ બધું કરતા હતા એટલે ઘણું લેટ થઈ ગયું. ત્યાં વ્લોગ ઉતરે એમ નહોતો, કેમ કે આવતીકાલે તમારે એનું બધું લોકેશન જોવાનું છે, એની બધી તૈયારી જોવાની છે. આવતીકાલનો વ્લોગ ખાસ જોજો. બાકી બસ ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે. કાલે અનેરી બસ રહી જાય, હશે, ખેલતી રહી, રોવે નહીં, એટલે બાકી બધું ઓકે છે.
વાત અનેરીની છે ને તો ત્યાં સુધી તમારે અનેરીની 6ઠ્ઠીનો બ્લોગ જોવો ને તો બાજુમાં સજેસ્ટ કરું છું, જોતા આવજો. બહુ મજા આવી ગઈ હતી અને 6ઠ્ઠીનો બ્લોગ એ હિટ ગયેલો છે. ક્લિક કરી લેજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ.